અલંગમાં આવો એટલે મહાકાળી ચોકડી કહેવાય ને, ત્યાં ચોકડી આવો એટલે વિષ્ણુરામ બાપુની દુકાન કહેવાય છે. હા, દુકાન આવીને એમ કહેજો અમથાભાઈનું કામ છે. હાય બધા મિત્રોને બધાને જય માતાજી ને આપણે જો અલંગના દરિયા આવી ગયા છે અને વિપુલભાઈ ની પણ મળી ગયા છે. અમે આવ્યા હતા વિપુલભાઈ ની રીતે આવી ગયા છે. હેલો મિત્રો, બધાને જય માતાજી. તો આ નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અમે આવી ગયા છીએ અલંગ અહીંયા બોટ જોવા. તો હેલો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છીએ અલંગ, અને અલંગ જોવાની છે શિપ, અને શિપનો એક વિડીયો અલગ બનાવવાનો છે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહીજો. અમે ફેમિલી સાથે આવેલા છીએ. કેમ શું જોવાનું છે? બોટ જોવા આવ્યા છીએ. તો બોટ જોવા આવેલા છે. આપણા ચબંધી લઈ જાય છે અંદર દરિયો જો પાણી આવી ગયેલું છે, અને એક બોટનો સ્પેશિયલ વિડીયો ઉતારવાનો છે. તો હું ને વિજયભાઈ ને બધા આવેલા છે કે છોકરાને લઈને. કેમ તો ફાઇનલી તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, અને ગમે તે લાઈક કરી દેજો અને એક સબસ્ક્રાઈબ કરી દેજો નાની એમથી. તો હાલો અંદર શું વસ્તુ છે એ બધું દેખાડશું, ને જવાનું છે અહીંથી અમથાભાઈ ઘરે પણ જવાનું છે. તો તમે જોડાયેલા રહેજો આગળ વિડીયોમાં. હાલો ફાઇનલી મિત્રો, જો આપણે વિડીયો ઉતારતા હતા અને અમારા વિજયભાઈ ને અસ્મિતાબેન અહીં મળી ગયા છે રસ્તામાં. અહીંયા જો ભાઈ એક અંદર જઈ આવ્યા છે બોટમાં. શું કહેવા બોલો? જો મિત્રો, અમે છે ને આવેલા હતા હાલ, અને ભાઈ અત્યારે થોડોક તડકો છે એટલો સાઈઝમાં પહેલો અમે ગયા હતા અંદર સ્ટીમરમાં. અંદર બધી વસ્તુ છોડે છે ને, એક મોટી સ્ટીમર આવેલી છે એમાં અંદર છોડે છે. તો એમના પણ કટકા હું વિપુલભાઈને આપી, તો એ આ વિડીયોમાં તમને બતાવશે કે અંદર ભાઈ શું વસ્તુ છે એ. કારણ કે વિપુલભાઈ નહોતા આવ્યા, એ થોડાક મોડા પીડ્યા ને એટલે, અને હું જઈ આવ્યો છું, પણ એના થોડાક અમુક કટકા હું તમને આપીશ, એટલે એ વિપુલભાઈ તમને વિડીયોમાં બતાવશે. અને સરસ મજાની સ્ટીમર છે, અને અમારે વિપુલભાઈ આવી જશે દરિયે. ને અહીંયા ઊભા છે અમારા અસ્મિતાબેન. શું કહેવા? હાય બધા મિત્રોને બધાને જય માતાજી ને આપણે જો અલંગના દરિયા આવી ગયા છે અને વિપુલભાઈ ની પણ મળી ગયા છે. અમે આવ્યા હતા વિપુલભાઈ ની રીતે આવી ગયા છે, અને અહીંયા તો બોટું ને એવું બધું તોડે છે, અને દરિયે શું કહેવાય બધું વિપુલભાઈ બતાવશે. વિપુલભાઈનો બ્લોગ આખો જોજો, અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો હાલો જાય છે અંદર રખડવા. કેમ તો આ ફોટા પાડવા મળ્યા છે, તો હું વિડીયો ઉતારું છું, ફોટો નથી પાડતો. ફોટો પાડી લીધો છે અને વિડીયો ઉતારી છે. આ રીતનું છે કંઈક અલંગ શિપ. અને તમારે ફરવા આવવું હોય ને તો આ મફતમાં છે, કોઈ ખાડા બાડાનું નથી. એક છે આ તમારો એરિયો, આ બધા મફતમાં. અહીંયા કાંઈ ઓલું છે નહીં. જો અહીંયા કામ છે અલંગનું. તો શિપ તૂટે છે, જુઓ તમે હાલે છે ને. આ રીતનું છે કંઈક અલંગમાં. શૂટિંગ ને એવું કરીને એવા છે. કેમ વિડીયો મજા આવે કે? હા વિજયભાઈ પાસે જવું છે ને. આ બે રેલ ઉતારીને આવે છે. તો નાઈ નાખ્યા છે અને નાઈ નાખ્યા ને વિજયભાઈ ને ધોઈ નાખ્યા. કેમ એવું છે? નાઈ 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 નાખી ટીંગ લીધો. આંગણે આવી ગયા છે ને અમારે અમથાભાઈ અમને ચા પાણી પાય છે, અને ચા બહુ મસ્ત છે. ચા એ બનાવતા નથી, પણ અત્યારે કોઈ છે નહીં એટલે ગરમ કરે છે અમારી હાથું. અને અમથાભાઈ ઘણી સમય બાદ આપણા વિડીયોમાં અત્યારે આવે છે પાછા. પહેલાં અમે એના વિડીયોમાં આવતા. કેમ અમથાભાઈ? હમણાં કાંઈ ટાઈમ રહેતો નથી અમારે. તો ભાઈ ટાઈમ રહે ત્યારે કીધેલું છે કે ઉયાવાનું ગમે ત્યારે. જો તમારે પણ ચા પીવી હોય તો અહીં અલંગ ઉયાવાનું. અલંગમાં આવો એટલે મહાકાળી ચોકડી કહેવાય ને, ત્યાં ચોકડી આવો એટલે વિષ્ણુરામ બાપુની દુકાન કહેવાય છે. દુકાન આવીને એમ કહેજો અમથાભાઈનું કામ છે, એટલે હું અહીંયા ઓનલી ફોર ગમે ત્યારે અહીંયા બેઠો હોય. આ લોકેશન છે, તો આ ચોકડી છે ને મહાકાળી માનું મંદિર છે નવું એમ. તો હાલો હવે ચા પી લઈ ફટાફટ. મસ્ત ટાઈમ થઈ ગયો છે વધુ,
અને ફટાફટ હવે ઘેર જ આવા નીકળી જઈએ આપણે. તો ચા પી લઈ, મસ્ત મસ્ત ગરમ કરી છે, બનાવી તો નથી, એવું છે કાંઈક આ રીતનું. ભલે ગરમ કરીએ તો આમ હે પાણી આવે હો. હા જો આ બધા ચા પીવા બેસી ગયા છે વિજયભાઈ. જો हाँ नीचे उतर जाओगे सामने હા કેમ પણ કાંઈ ઘટે નહીં બાકી સાઈડમાંથી ઉતરી જવાનું એવું છે એમ કીધું. અહીંથી ના અહીંથી હેઠળ ઉતરવાનું. અંદર ભાઈ સોફા બોફા એમ હો. यहाँ घटे नहीं कहीं जो आओगे रूम बोलो हाँ एम कहीं घटे नहीं हाँ भूल पड़ी बस भैया राखो पड़ा लक्षण नहीं भूला पड़ी थी हाँ अत्यार तोड़વાનું કામ ચાલુ ત્રીજા માળા તો ત્રીજા માળા બસ અહીંથી આપણે ભાઈ જો ભેળ ખાઈ છે, સુપર મજાની ભેળ બનાવી છે અમારા ભાઈએ ભેળોનાથ ભેળમાંથી. ને અમારે જો ખાલી થઈ ગઈ તો એ શૂટિંગ ચાલુ કર્યું. તો અહીંયા ભેળ ખાઈ છે. અહીંયા ખાલી થઈ ગઈ. જા 2 ડીશ જા, એક જા સામે પડી ડીશ ખાલી થઈ ગઈ. કેમ છે ભેળ? હે પાણીપુરી ભેળ ખાલી કરી નાખી દો. આ રીતની જે છે ભેળ બહુ મસ્ત બનાવી છે ભાઈ. ભેળોનાથ ભેળ પકોડી સેન્ટર.